નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા છે બધા આપ મજામાં હશો. મજામાં છો ને? યસ સર, મજામાં. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આપણી માનસિક શાંતિને પ્રાપ્ત કરવા માટે, એકાગ્રચિત્ત થવા માટે આપણે ઓમકાર 3 વખત કરીશું. બધા આંખો બંધ કરી લેશે અને હાથ જોડીને ઓમકાર કરશે. ઓમકાર કરીએ, બરાબર? સાથે મારી સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે આ બધાના મન જે ભટકતો રહે છે એ એકાગ્ર થઈ ચૂક્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કિસ્સા અને ટૂચકા, આજ આપણા ગુજરાતી વિષયનો જે એક પાઠ છે એ પાઠના ઉત્તરાર્ધ ભાગને આપણે આજે ભણીશું મિત્રો. તો મિત્રો, મને આશા છે જે ગૃહ કાર્ય મેં આપેલું હતું એ બધા આપ લોકો કરીને આવ્યા હશો. ગૃહ કાર્ય કોણે કર્યું છે? બધાએ કર્યું છે સર. બહુ જ સરસ. Once start. મિત્રો, કિસ્સા ટૂચકા ઉત્તરાર્ધ આજે ભણવાના છીએ આપણે. સ્વામી આનંદજીએ લખેલું છે. મિત્રો, કેટલાક પ્રશ્નો પૂછું છું જે ગૃહ કાર્ય કરતા કરતા આપને યાદ થઈ ગયા હશે એવી મારી અપેક્ષા છે. તો મિત્રો, કેટલા પૈસા આપવાના હતા ટેક્સમાં ગામડિયાને? હું બોલું સર. બોલજો. ગામડામાં ટેક્સમાં બે આના આપવાના હતા. ઉત્તમ, બહુ જ ઉત્તમ તમે ઉત્તર આપ્યો છે. ગામડિયાને ટેક્સમાં 2 આના આપવાના હતા. રેલવેમાં કાર્ય કરતા મંત્રી જે શું કરવાનું હતું? શું કામ હોય છે એમને? સ્ટેશનનું ધ્યાન રાખવાનું. સ્ટેશનનું ધ્યાન રાખવાનું. ખૂબ જ ઉત્તમ પ્રયત્ન છે, પણ ઉત્તર નથી આ. સરસ. શું ઉત્તર આવશે એવું જણાવું છું, ધ્યાનથી સાંભળો. એમને રિપોર્ટ આપવાનું કામ હોય છે કે કોઈ પણ ઘટના બની હોય રેલવે ટ્રેક પર તો એનો રિપોર્ટ આપવાનો હોય છે. તેરા બાપ કપટી, આ કોણ બોલે છે? ગામડાનો વ્યક્તિ. ખોટો ઉત્તર છે. તમારો પ્રયાસ સરસ છે, પણ ઉત્તર ખોટું છે. તેરા બાપ કપટી આ પહાડી વ્યક્તિ બોલે છે જેની ચાની દુકાન. હોટલ છે. બહુ સરસ. ચલો, તો મિત્રો, આપણે જે 3 કિસ્સાઓ ભણી ચૂક્યા છે એ કિસ્સાઓને પુનરાવર્તિત કરીશું. એના પહેલા કવિ જે હતા, કવિનો ફોટો પણ આપણે બતાવી દઉં છું. આ કવિ છે શ્રી સ્વામી આનંદ. કવિ કોણ છે આ? સ્વામી આનંદ. શ્રી સ્વામી આનંદ. મેં જેમ બતાવ્યું હતું, એમનો જન્મ સુરેન્દ્રનગરમાં થયો હતો અને એ ગાંધીજી સાથે જોડાઈને આઝાદીના ચળવળમાં પણ ભાગ લીધો હતો. અને એમની ધરતીની આરતી, આ સંગ્રહમાં એમના શ્રેષ્ઠ લેખો છપાયેલા છે. તો મિત્રો, જે 3 કથાઓ છે, પહેલી કથા શું છે કે ટોલ છાપરીએ જ સવાર પડ્યું.
ગામડિયાને છાપરિયા છાવવા માટે વાંસ જોઈતો હતો, પણ એ ટેક્સ ન આપવું પડે એવા પ્રયત્નો એના કેવી રીતે નિષ્ફળ ગયા એ આપણે જોયું. બીજું હતું ભેંસનો વર મરી ગયો. તો ભેંસનો વર કેવી રીતે મરી જાય છે અને એનો રિપોર્ટ કેવી રીતે પેલો સેક્રેટરી મંત્રી આપે છે એની વાર્તા આપણે જોઈએ. ત્રીજું જે હતું તેરા બાપ કપટી. તો અંગ્રેજ અને પહાડી હોટલ વાળા જોડે જે વાર્તાલાપ થાય છે એ કહે છે તું કપટી અંગ્રેજ, અને પેલો સમજે છે કે તું કપટી તેરા બાપ કપટી, આમ કહે છે ઊંધું સમજીને, સમજવામાં શબ્દોનો ફેરના લીધે. તો મિત્રો આજે આપણે જે ભણીશું એના આગળનો ભાગ, એટલે શું લખ્યું છે અહીંયા? ઉત્તરાર્ધ. શું લખ્યું છે અહીંયા? ઉત્તરાર્ધ. બહુ સરસ. તો મિત્રો આજે આપણે ઉત્તરાર્ધ ભાગમાં જે પહેલો કિસ્સો છે એ કિસ્સાનું નામ છે અજી પહાડ પર ચારપાઈ કેસે લગાતે હૈ. લાલાની મૂંઝવણ હોય છે અને એક ઘટના જે છે કે પહાડી જે છે કાશીની જાત્રામાં આવેલો હોય છે અને દાણા ચણા ચોખા લેવા એ લાલા પાસે જાય છે, વેપારી પાસે, અને એની વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ આમાં વર્ણવવામાં આવ્યું છે. તો મિત્રો હું વાંચું છું, આ બધા ધ્યાનથી સાંભળજો. પ્રશ્નો પૂછીશું એટલા માટે ધ્યાનથી સાંભળજો, પુસ્તકમાં જોજો. એક પહાડી કાશી જાત્રાએ ગયો. રાંધી ખાવા સારું ધર્મશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાણ ચોખા લેવા ગયો. લાલાએ પૂછ્યું, ભાઈ કहाँ के रहने वाले हो? पहाड़ी के? पहाड़ के. लालो के हैं तुम पहाड़ के रहने वाले हो, पहाड़ पर रहते हो? पहाड़ी के हाँ जी. लालो अच्छा भाई ये तो बताओ, पहाड़ पर लोग रहते तो हैं लेकिन सोते कैसे हैं? पहाड़ पर चारपाई कैसे लगाते हैं? લાલાની મૂંઝવણ એમ કે પહાડ તો તંબુ જેવો હોય, તેના છાપરા ઉપર ખાટલો કેમ કરીને ઢાળતા હશે, એ લોકો સૂતા કેમ કરીને હશે. પેલો પહાડી લાલાની સામું જ જોયા કરે. તો મિત્રો મેં જેમ આપને કીધું કે એક કાશીની જાત્રાએ આવેલા પહાડી અને એક કરિયાણાની દુકાનનો વાણિયો, એ બે લોકો વચ્ચેની આ વાર્તાલાપ છે જેમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે. તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા ફોટામાં, ચિત્રમાં, કે કેવી રીતે લાલો બેઠો છે અને એક પહાડી આવ્યો છે. તો જે લાલાની મૂંઝવણ હોય છે અહીંયા દેખાય છે કે પહાડ કેવો હોય છે, હાવ ખૂણા વાળો હોય છે, તો એના ઉપર કેવી રીતે પાથરીને બેઠતા હશે, ચારપાઈ ખાટલો, એમ એના મનમાં પ્રશ્ન થાય છે. તો મિત્રો આ જ કથા છે કે એક પહાડી આવે છે કાશીની યાત્રામાં અને રાંધી ખાવા ધર્મશાળામાં રોકાય છે અને તેની બાજુમાં દાણા ચોખા લેવા જાય છે. ત્યાં લાલા જોડે મુલાકાત થાય છે એમને. આવાજ નહીં કરો મિત્રો, ધ્યાનથી સાંભળો. તો એ લાલો પૂછે છે કે તમે ક્યાંના રહેવા વાળા છો? તો પહાડી કે અમે પહાડના. તો લાલો કે પહાડના, तुम पहाड़ में रहते हो? तो कह के हाँ जी. तो कहे अच्छा ये बताओ, पहाड़ पर लोग रहते तो है लेकिन सोते कैसे हैं, કે સુવે કેવી રીતે પહાડ પર લોકો? પહાડ પર ચારપાઈ કેવી રીતે લગાવવામાં આવે છે? લાલાને એમ મૂંઝવણ હતી કે પહાડ તો તંબુ જેવો હોય, તંબુ એવો હોય, બરાબર? તંબુના ઉપર કેવી રીતે ચારપાઈ ખાટલો ઢાળીને બેસતા હશે, લોકો સૂતા હશે. તો પેલો પહાડી લાલાની સામું જ જોયા કરે આમ. ઓહો, કેવો માણસ છે, આ વિચિત્ર માણસ છે. તો મિત્રો લાલાની મૂંઝવણ જે હતી પહાડના વિશે, કે પહાડ કેવો હોય છે, કોણ બતાવશે મને? તંબુ જેવો. તંબુ કેવો હોય છે? હા, બરાબર, ખૂબ જ સરસ. ત્રિકોણ જેવું. તો મિત્રો આમાં જે મુદ્દાઓ છે એ તમારે નોટ ડાઉન કરવાના છે. તમે પુસ્તકો કાઢી લો, લખવાના પુસ્તકો, અને લખો. તો મિત્રો મેં જે લખેલું છે દેખાય છે, વંચાય છે આપને? હા. ઓકે. તો પહાડીની કાશીની યાત્રા, કાશીની યાત્રામાં પહાડી ગયો છે અને એ દાણા ચોખા લેવા જાય છે લાલાની દુકાને.
લાલા સાથે મુલાકાત થાય છે અને બધી વાર્તાલાપ થાય છે, વધુ વાર્તાઓ થાય છે એની જોડે. હવે જે કપરા શબ્દો છે મિત્રો, કપરા શબ્દો પણ લખવાના છે આપણે, બરાબર? તો ટેક્સ આપણે ગઈ વખતે જોઈ ચૂક્યા છે, એમાં હતું, પણ આ વખતે આપણે ટેક્સ નથી. આ વખતે આપણે શું છે? વાણીઓ. વાણીઓ એટલે શું થાય છે મિત્રો, કોઈને ખબર છે? ના. બિઝનેસમેન. સારો પ્રયાસ છે, પણ ગુજરાતીમાં આપણે શું કહીશું એને? વ્યાપારી. શું કહીશું? વ્યાપારી. પંચાય છે મારું લખેલું? હા. પંચાય છે ને? સરસ. તો વાણીઓ એટલે શું થાય છે? હા સર. વાણીઓ એટલે શું થાય છે? વ્યાપારી. ઉત્તમ ઉત્તમ. હવે છે પહાડ. બીજો શબ્દ શું છે? પહાડ. પહાડ. પહાડને શું કહેવામાં આવે છે? બીજો પર્વત પણ કહેવામાં આવે છે. પર્વત. ઓ. હવે બીજો છે ચારપાઈ. શું છે? ચારપાઈ. ચારપાઈ એટલે શું ખબર છે? ખાટલો. ખાટલો. ઉત્તમ ઉત્તર છે તમારો. પંચાયત છે ને મારું લખાયેલું? હા. ઓકે, ખૂબ જ સરસ. હવે આગળનું જે છે કોણ વાંચશે હવે? હવે આપણે પાંચમો કિસ્સો જોવાના છીએ. કિસ્સાનું નામ છે દરવાજા બંધ કર. તો તમે વાંચજો. ઓકે સર. દરવાજા બંધ કર. આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી. બેંકનો મેનેજર પહાડી. એક અંગ્રેજને એનો કંઈક ચેક વટાવવો હશે. તેની વાત કરવા બેંકના મેનેજર પાસે ગયો. મેનેજરે ખુરશી આપી. અંગ્રેજે વાત કરવા માંડી. There was a banker. There was a banker. પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કંઈ ખાનગી વાત કરવી છે, તેથી બારણા બંધ કરવાનું કહે છે. એણે બેંકના સિપાહીને બૂમ મારીને કહ્યું, ચપરાસી, દરવાજા બંધ કર. ખૂબ જ ઉત્તમ તમે વાંચન કર્યું છે મિત્રો. ખૂબ જ સરસ. તો મિત્રો આમાં શું થાય છે કે દરવાજા બંધ કર, આ શું છે? આનો કિસ્સાનો શીર્ષક છે. તો આલમોડા એટલે કે પહાડનો એરિયો છે. આલમોડા ક્યાંનો એરિયો છે? પહાડ. પહાડનો વિસ્તાર છે. તો ત્યાં શું થઈ છે? પહેલી વહેલી બેંક નીકળી છે. અને બેંકનો મેનેજર કોણ હોય? પહાડી જ હોય. કેમ? કેમ કે બેંક ક્યાં છે? પહાડી. પહાડ ઉપર છે. તો એક અંગ્રેજ જે છે એને કંઈક ચેક વટાવવો હશે, તેની વાત કરવા કોની પાસે આવે છે? બેંકના મેનેજર પાસે આવે છે. અને મેનેજર શું આપે છે એને? ખુરશી આપે છે. અને અંગ્રેજ વાત કરવાને માંડે છે. તો બેંક જે બેંક વાળા જોડે છે, અંગ્રેજ શું કહે છે કે ઢેર વાઝા બેંકર. શું કહે છે? There was a bank. પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે, તેથી બારણા બંધ કરવાનું કહે છે. એણે બેંકના સિપાહીને બૂમ મારીને કહ્યું, ચપરાસી, દરવાજા બંધ કર. તો મિત્રો સમજી ગયા હશો તમે કે આમાં કેવું બને છે કે આલમોડામાં પહેલી વહેલી બેંક નીકળી છે. ત્યાંનો બેંકનો મેનેજર ક્યાંનો છે? પહાડનો છે. તો એક અંગ્રેજ ચેક વટાવવા આવ્યો છે અને ખુરશી આપે છે મેનેજર એને, અને એની જોડે વાત કરવા માંડે છે. અંગ્રેજ વાત કરવા માંડે છે મેનેજર જોડે. તો એ કહે છે ઢેર વાઝા બેંકર. હવે જે મેનેજર છે એ એવું વિચારી લે છે કે આને કંઈક પૈસા માટે ખાનગી વાત કરવાની છે, તેથી બારણા બંધ કરવા માટે કહે છે. તો એણે બેંકના સિપાહીને બૂમ મારીને કહ્યું, ચપરાસી, દરવાજા બંધ કર. અહીંયા શબ્દોનો ખેલ જુઓ મિત્રો. એ કહે કે ઢેર વાઝા બેંકર. તો જે પહાડી મેનેજર છે એને શું ખબર પડે છે? શું સમજે છે? કે દરવાજા બંધ કર. અને ચપરાસીને બૂમ મારીને શું કહે છે કે દરવાજા બંધ કર. તો મિત્રો આના જે કઠિન શબ્દો છે એ લખજો મારી જોડે, અને મુદ્દાઓ પણ આપણે લખવાના છીએ. તો બધાએ પોતાની નોટબુકમાં નોટ ડાઉન કરવાનું છે. ઓકે સર. તો બેંકમાં અંગ્રેજ
પહેલી વહેલી બેંક નીકળે છે ને એમાં અંગ્રેજ જાય છે. બીજો છે ચપરાસીની આદેશ. ચપરાસીને મેનેજર આદેશ આપે છે. આમાં જે કેટલાક શબ્દો જે છે જે થોડાક કઠણ કહી શકાય કે થોડાક હાર્ડ કહી શકાય એવા છે. તો એમાં છે ખાનગી. પહેલો શબ્દ શું છે? ખાનગી. ખાનગીનો અર્થ કોઈ જણાવશે મને? વ્યક્તિગત. વ્યક્તિગત. ઉત્તમ પ્રયત્ન કરો છો. શું કહેવામાં આવે ને? વ્યક્તિગત. બીજું શું કહી શકાય એને? નિજી. ઓકે. હવે મિત્રો આગળ જે છે એમાં કે ગભરાવું એટલે કે ડરવું. બૂમ મારવું એટલે શું ખબર કોઈને? બૂમ એટલે બોલવું. આવાજ આપવી. અવાજ આપીએ. જોરથી બોલવું. બરાબર. બૂમ મારવું એટલે જોરથી બોલવું. જોરથી બોલવું. તો આ અપરિચિત શબ્દો અને મુદ્દાઓ બધા લખી લો મિત્રો. બધા લખી લો. લખાઈ જાય તો મને કહેજો. ઓકે સર. લખી લીધું? હા. યસ હા સર. સર. તો મિત્રો આપણે બે કિસ્સાઓ જોયા હમણાં આજના પાઠમાં. પહેલો હતો કે પહાડ પર ચારપાઈ कैसे लगाते हैं અને બીજો જે હતો કે દરવાજા બંધ કર. તો મિત્રો હવે આજે આપણે ટૂચકા પર પડાવવાના છે. ટૂચકા એટલે કે જે નાનકડા હોય, ટચુકડા હોય, બહુ જ બે વધારે 5 લીટીમાં પૂર્ણ થઈ જતા હોય એને શું કહેવામાં આવે છે? ટૂચકા. તો મિત્રો હું આને સાફ કરી દઉં છું. કોઈને લખવાનું બાકી હોય તો ફટાફટ લખી કાઢજો. તો મિત્રો ટૂચકામાં પહેલો ટૂચકો આવે છે. હું વાંચું છું, ધ્યાનથી બધા સાંભળજો. મનુ મમ્મી કહે છે કે મનુ તે ત્રણેય કેળા બાબુની સાથે વેચીને ખાધા હતા ને. તો મનુ કહે છે કે મમ્મી 3 કેળા વેચી શકાય તેમ નહોતા એટલે પહેલા મેં એક કેળું ખાઈ લીધું, પછી બાકીના 2 તેમાંથી એક બાબુને આપ્યું અને એક મેં ખાધું. ખબર પડી? ખબર પડી આમાં શું કહેવા માંગે છે? યસ સર. જે મમ્મી છે, કોની મમ્મી છે? મનુની મમ્મી છે. એ શું પૂછે છે મનુને? તે 3 કેળા બધા વેચીને ખાધા ને. તો મનુ શું કહે છે કે અમે કેળા કેટલા હતા? 3 હતા. એટલા માટે મેં શું કર્યું કે આને વેચી શકાય નહીં મને ખબર હતું, તો એક પેલા મેં ખાઈ લીધું, આરોગી લીધું, અને પછી એક મારા ભાઈને આપ્યું અને એક મેં પછી ખાઈ લીધું. એટલે કે એક બાબુને આપ્યું અને એક પોતે મનુએ ખાઈ લીધું. મનુ કેટલો હોશિયાર છે જો. એને વાતમાં બે આવી ગયા કે નહીં કેળા? હા. ખ્યાલ આવ્યો આમાં શું થયું? યસ સર. આમાં શું મુદ્દો બનશે? કેળાની વહેંચણી. શું? કેળાની વહેંચણી. લખેલું નોટ ડાઉન કરવાનું છે તમારે બધાએ. યસ સર. યસ સર. હવે બીજું જે છે આમાં જે શબ્દો છે કે ગભરાવું, વહેંચવું એટલે કે શું ખબર? વહેંચવું એટલે શું આવશે? ડિસ્ટ્રીબ્યુટ કરવું. આપણે અંગ્રેજીના વર્ગમાં નથી મિત્રો. તો વહેંચવું એટલે શું? ભાગ કરવું. ભાગ કરવું. અલગ કરવું. ઉત્તમ. તો આમાં શું છે? કેટલા કેળા હતા? કોણ જણાવશે મને? 3 કેળા હતા. બહુ જ ઉત્તમ. કેટલા કેળા હતા? 3 કેળા હતા. તો આ જે અપરિચિત શબ્દો જે છે અને મુદ્દાઓ છે એ લખી કાઢો ફટાફટ. લખાઈ ગયા? હા સર. સરસ. હવે જે બીજો ટૂચકો છે એ કોણ વાંચશે? હું વાંચીશ સર. લો વાંચજો. ગોવિંદ, આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો. ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું, રમા, તે તમને આ વાતની ખબર ક્યારે પડી? ગોવિંદ, જ્યારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા મેં
હાથ ઉપર લંબાયો ત્યારે. તો મિત્રો આમાં શું થાય છે કે ગોપાલ જે છે અને રમા તો આમાં શું થાય છે કે જે ગોપાલ છે અને એની પત્ની રમા છે એના વચ્ચેનો આ સંવાદ છે. શું છે આ? સંવાદ છે. કે ગોવિંદ કહે કે હું આજે તો મારી છત્રી લેવાનું જ ભૂલી ગયેલો હતો. તો ઘેર આવીને ગોવિંદે પોતાની પત્નીને આ કહે છે. અને રમા શું કહે છે ખબર એની પત્ની કે તમને આ વાતની ખબર ક્યારે ક્યારે પડી? પડી? તો ગોવિંદ શું કહે જ્યારે વરસાદ બંધ પડી ગયો અને મેં એને બંધ કરવા મેં હાથ લંબાવ્યો ત્યારે. તો મિત્રો મુદ્દાઓ શું થશે? છત્રી નું ભાન કોને પડ્યું? ગોવિંદને. ગોવિંદ જ નામ છે ને? નામ શું છે? ગોવિંદ જ છે ને મિત્રો? યસ હા, સર. સર. ગોવિંદની પત્નીનું નામ શું છે? રમા. રમા. ખૂબ જ સરસ. તો મિત્રો આમાં છે કે છત્રી લેવાનું ભૂલી જાય છે એની જ મહત્વતા બતાવવામાં આવી છે. હવે જે ત્રીજો ટુચકો છે એ વાંચીશું, બધા ધ્યાનથી સાંભળજો. Yes, અને sir. આમાં જે શબ્દ જે છે કે છત્રીને બીજું કઈ કહી શકાય ખબર છે કોને? છત્રીને બીજો શું શબ્દ છાતા. કહી શકાય? અંગ્રેજીમાં છાતા. વર્ષા રક્ષક યંત્ર પણ કહી શકાય આપણે કેવું હોય તો. શું કહી શકાય? વર્ષા રક્ષક યંત્ર. હવે આપણે અગ્રિમ ટુચકા પર જઈશું. તો બે દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા. આ એક દોસ્ત પાછળ એક કૂતરો ભસતો આવ્યો. આથી બે ઘણો જ ગભરાઈ ગયો. આ જોઈ તેને દોસ્ત બોલ્યા, તને પેલી કહેવતની ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં? દોસ્ત કહે એ કહેવતની ખબર મને તો છે. તો બીજો દોસ્ત કહે તો પછી ગભરાય છે શાને? તો પહેલો દોસ્ત કહે આ પણ આ કૂતરાને કહેવતની ખબર ન હોય ને. આમાં શું થાય છે મિત્રો ખબર પડે છે તમને? કે આમાં એવું થાય છે કે બે દોસ્તારો રસ્તા પર જતા હોય છે, એમાંથી એકને કૂતરો ભસે છે. તો જે બીજો છે ઈ પહેલા મિત્રને ગભરાતા જોઈને શું થઈ જાય છે? બોલે છે કે તને પહેલી કહેવત નથી ખબર કે ભસતા કૂતરા કરડે નહીં? તો જે પહેલો મિત્ર છે એ શું કહે છે? એ કહેવતની ખબર મને તો છે. બીજો દોસ્તો પછી ગભરાય છે શાને આવું કહે છે? તો કે આ કૂતરાને ખબર ન હોય ને આ કહેવતની. ખ્યાલ આવ્યો મિત્રો? તો હવે આમાં જે મુદ્દાઓ થશે એ પહેલાના લખાઈ ચૂક્યા છે મને એમ ખબર છે. તો આપણે આગળના મુદ્દાઓ અને શબ્દો લખીશું. આમાં છે ગભરાઈ જવું. શું છે? ગભરાઈ જવું એટલે ડરી જવું. બરાબર? ગભરાઈ જવું એટલે શું? ડરી જવું. ડરી જવું. ઉત્તમ. અને આના મુદ્દાઓ શું છે? કહેવત ની ખબર કૂતરાને ન પડે. તો આ લખી લેજો મુદ્દાઓ મિત્રો અને અપરિચિત શબ્દોમાં. હવે અંતિમ જે છે ટૂચકો એ આપ બધામાંથી કોણ વાંચશે? હું વાંચીશ. વાંચજો. મોટી બહેને સોનલને એક પ્રશ્ન કર્યો. મોટી બહેન, સોનલ, સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? સોનલ, વીજળીનો બિલ ખૂબ જ આવે બહેન. તો મિત્રો આ જે અંતિમ ટૂચકો છે એમાં બે બહેનોની વાત છે. મોટી બહેન સોનલને પ્રશ્ન કરે છે. મોટી બહેન પોતાની નાની બહેન સોનલને પ્રશ્ન કરે છે. શું કહે છે કે સોનલ સાંભળ, જો સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? તો સોનલ શું ઉત્તર આપે છે કે વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન. હાસ્યની વાર્તા છે પણ આમાં બહુ જ મોટો સંદેશ છુપાયેલો છે. બહુ જ મોટી વાત છે. આનાથી શું શું થઈ શકે છે આપણને ખબર નથી. શાંતિથી બેસો બધા મિત્રો. હવે બધા મિત્રો પોતપોતાની પુસ્તકો બંધ કરી દેશે. ફટાફટ બધા લોકો પોતાના પુસ્તકો બંધ કરી દો. પુસ્તકો બંધ કરો એના પહેલા ઉગવું એટલે કે શું થાય?
ઉગવું અર્થાત કોણ જણાવશે મને? તમારા મતે ઉગવું એનો અર્થ શું થાય સામાન્ય? ઉગવવું એટલે ઉત્પન્ન થવું. ઉગવું એટલે કે ઉત્પન્ન થવું તમારા મત અનુસાર, બરાબર? તો આ લખી લો, પછી આપણે પુસ્તકો બંધ કરી દઈશું. લખાઈ ગયું? હા સર. સરસ. બધા પોતપોતાના પુસ્તકો બંધ કરી લેજો. પુસ્તકો બંધ કરી લીધા બધાએ? યસ હા સર. સર. તો હવે હું જેને કહું, જેને જેને ઉત્તરો આવતા હશે એ પોતાની આંગળી ઊંચી કરશે અને હું જેને કહું એ ઉત્તર આપશે. તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે પહાડી ક્યાં જાત્રાએ ગયો? કોણ જણાવશે મને? આપણે આજનો પહેલો કિસ્સો હતો આ. પહાડી ક્યાં જાત્રાએ ગયો? કોણ જણાવશે મને? બોલજો તમે. કાશી. ઉત્તર આપતી વખતે આખું જ બોલવાનું. પહાડી કાશીની જાત્રાએ ગયો હતો. બોલજો તમે પાછા. પાશી પહાડી 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 કાશીની. કાશીની જાતે ગયો હતો. બહુ સરસ. બીજો પ્રશ્ન છે, લાલાએ શું પૂછ્યું? કોણ જણાવશે મને? જેને આવતો હોય એ પોતાનો હાથ ઉપર કરજે. હું કહું સર. બોલજો. लालाए पूछू तुम पहाड़ के रहने वाले हो? ઉત્તમ જવાબ આપ્યો તમે. લાલાએ પૂછ્યું કે तुम पहाड़ के रहने वाले हो. આવો પ્રશ્ન પૂછે છે. હવે ત્રીજો પ્રશ્ન છે, પહેલી વહેલી બેંક ક્યાં નીકળી? કોઈને આવડતું નથી? નથી આવડતું. મિત્રો ધ્યાનથી સાંભળજો તો આવડશે. આનો ઉત્તર હું જણાવી દઉં છું. પહેલી વહેલી બેંક આલમોરામાં નીકળેલી. ક્યાં નીકળી? આલમોરામાં. હવે ચોથો પ્રશ્ન, ઢેરવાજા બેન્કર કોણ કહે છે? કોણ જણાવશે મને? રેઝ યોર હેન્ડ્સ. હાથ ઉભા કરો જેને આવડતું હોય. હું સર. આવડે છે તને? બોલી જાઓ. બોલી જાઓ. ઢેરવાજા બેન્કર કોણ કહે છે? ઢેરવાજા બેન્કર એ અંગ્રેજ કહે છે. ખૂબ જ ઉત્તમ તમારો જવાબ છે. કેળા કેટલા હતા? 3 હતા. 3 કેળા હતા. સરસ. ગોવિંદ શું ભૂલી ગયો? ગોવિંદ પોતાની છત્રી લેવાનું ભૂલી ગયો. શાબાશ. ખૂબ જ સરસ ઉત્તર આપ્યો છે તમે. સાચો ઉત્તર આપ્યો છે. કહેવતની ખબર કોને ના પડે? ટૂચકા અનુસાર. આ ટૂચકામાં આવ્યું હતું, ખબર છે ને? આપણે ભણ્યા હતા ને? તો જણાવો કે કહેવતની ખબર કોને ના પડે? કહેવતની ખબર કૂતરાને ના પડે. શાબાશ. શું ઉત્તર આપ્યું છે તમે? આવો જ પ્રયત્ન કરવાનો તમારે. હવે મોટી બહેને શું પ્રશ્ન કર્યો? હું કહું સર. બોલજો તમે. કેવો? મોટી બહેને પ્રશ્ન કર્યો કે સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? બહુ જ ઉત્તમ તમારો જવાબ છે. હવે અંતિમ પ્રશ્ન પર જઈશું. આ થોડોક વિચારવા જેવો પ્રશ્ન છે. તમારા મતાનુસાર સૂર્ય ન ઉગે તો શું થાય? કોણ જણાવશે મને? હું કહું સર. પહેલી વાત તો સૂર્ય ના ઉગે તો વનસ્પતિ જે છે તે પોતાનું ભરણ પોષણ ના કરી શકે, અને જો વનસ્પતિ ભરણ પોષણ ના થાય તો આપણે પણ અન્ન જે જોઈએ એ ના મળી શકે. તો આપણે તો 6 મહિનામાં મરી જઈશું. અને બીજી વાત એ કે આપણે વરસાદમાં પણ સૂર્ય ભગવાન બહુ ઉપયોગી હોય છે. અને અગર સૂર્ય ભગવાન ના હોય તો આપણને વરસાદ અને પાણી પણ ના મળે. અને ખૂબ જ ઉત્તમ તમારો પ્રયાસ છે અને ખૂબ જ સરસ તમે ઉત્તર આપ્યો છે. તો મિત્રો જો સૂર્ય ન ઉગે તો આપણે જળને નહીં પ્રાપ્ત કરી શકીએ, મીઠા જળને નહીં પ્રાપ્ત કરી શકીએ. કેમ કે સાગરમાંથી જળને શોષીને પવિત્ર કરીને શુદ્ધ કરીને પાછો વરસાદ તરીકે વરસાવવામાં સૂર્યનો મહત્વનો ફાળો રહેલો છે. બીજો કે અન્નની ઉત્પત્તિમાં પણ સૂર્યનો બહુ જ મહત્વનો ભાગ રહેલો છે.
જળમાં રહ્યું છે અને બીજું વનસ્પતિમાં રહેલો છે અને માણસના શ્વસનમાં પણ એનો એક પરોક્ષ કે પ્રત્યક્ષ ભાગ રહેલો છે. તો મિત્રો આપણે આજે કિસ્સા અને ટૂચકા ઉત્તરાર્ધ ભણ્યું જે શ્રી સ્વામી આનંદે લખેલું હતું. આશા છે આપ બધાને બહુ જ મજા આવી છે. મજા આવી? હા સર. તો મિત્રો હવે ગૃહ કાર્યમાં તમારે પોતાના વ્યવહારિક જીવનમાં આવા નાના નાના કિસ્સાઓ નાની નાની ટૂચકીઓ કે ટૂચકાઓ જે પણ બનતા હોય છે એ 1 કે 2 કિસ્સા 5 કે 10 લાઈન સુધીમાં તમારે લખીને આવવાનું છે ગૃહ કાર્ય. તો લખીને આવશો ને? હા સર. કાલે હું બધાનું ચેક કરીશ, નિરીક્ષણ કરીશ. તો મિત્રો મળીએ પછી. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તો મિત્રો જે આ શબ્દો છે એ અપરિચિત શબ્દોમાં લખાયેલા હતા. તો તમારે ઉત્તર આપવાનો છે. જે પણ વ્યક્તિને આવતું હોય પોતાનો હાથ ઉપર કરશે અને ઉત્તર આપશે. તો મિત્રો જે પહેલો શબ્દ છે તમે વાંચો. શું લખેલું છે? ચારપાઈ. ચારપાઈ શબ્દનો અર્થ શું થશે? ખાટલો. ખૂબ જ સરસ. હવે બીજો. ખાનગી. ખાનગી એટલે કે શું? વ્યક્તિગત કે નિજી. ઉત્તમ, તમારો જવાબ છે. હવે આગળ શું લખેલું છે? વહેંચવું. વહેંચવું એટલે કે ભાગ કરવું. ઉત્તમ, સરસ. ગભરાવું. ગભરાવું અર્થાત ડરવું. ડરવું. આપ સૌએ બહુ જ સરસ ઉત્તરો આપ્યા છે. ધન્યવાદ.